નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે વ્યતિકરણની ઘટના. ખૂબ જ મહત્વનો ટોપિક અને ચેપ્ટરનો પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. વ્યતિકરણ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇન્ટરફિયરન્સ. ઇન્ટરફિયરન્સનો સાદો મતલબ કેવો હોય તો બીજાની વાતમાં માથું મારવું, એવું જ મતલબ થાય ને ભાઈ. અહીંયા પણ બીજાની વાતમાં માથું મારે છે, પણ કોણ માથું મારે છે? તો તરંગો માથું મારે છે. બરોબર. બે તરંગોનું સંપાતીકરણથી ઉદ્ભવતી અસર એટલે શું કહેવાય છે? વ્યતિકરણની ઘટના. હવે વ્યતિકરણ કઈ રીતે સમજી શકાય એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો વ્યતિકરણની અંદર થાય છે શું, જરા સમજવાનો પ્રયત્ન કરજો. કે સપોઝ અહીંયા આગળ હું એવું વિચારું કે અહીંયા આગળ બે તરંગોના ઉદ્ગમો છે, એક છે S1 અને બીજો છે S2. આ બંને તરંગો આ રીતે નીકળે છે. આ તરંગ આ રીતે નીકળે, આ ઉદ્ગમમાંથી નીકળેલું તરંગ આ રીતનું, આની અંદરથી નીકળતું તરંગ આ રીતનું છે. અને આ બંને તરંગો એ આ P બિંદુ પર સંપાત થાય છે. P બિંદુ પર જ્યારે આ બંને તરંગો એક સાથે સંપાત થાય ત્યારે P કણનું જે સ્થાનાંતર છે એ આ બંને તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. બસ આ જ આપણો વ્યતિકરણનો સિદ્ધાંત છે. બરોબર. જો વ્યતિકરણની આપણે વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકાય જરા જોજો. તો વ્યાખ્યા એવી લખી શકાય કે જ્યારે માધ્યમનો કોઈ કણ એટલે P કણ, જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે તેથી વધુ તરંગોની અસર હેઠળ હોય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. તે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. સમજ્યો આ વાત? સદિશ સરવાળા જેટલું હોય છે. ઓકે. મેં શું વાત કરી છે જરા જુઓ. કે જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે તેથી વધુ તરંગોની શું હોય? અસર હેઠળ હોય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. આ જે પોઈન્ટ છે ગોખવાનો નથી, સમજવાનો છે. ઓકે. કે જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે તેથી વધુ તરંગોની અસર હેઠળ હોય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. મેં અહીં આગળ લખેલું છે કે જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે તેથી વધુ તરંગોની અસર હેઠળ હોય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. બરોબર. બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી અસરને શું કહેવામાં આવે છે? તો વ્યતિકરણની ઘટના કહે છે, અથવા તો વ્યતિકરણ કહે છે. જરા જોજો, આ તો સંપાતીકરણ થયું. બરોબર. પરંતુ આ બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી જે અસર છે, બે તરંગોનું સંપાતીકરણ થાય એના લીધે ઉદ્ભવતી જે અસર છે એ અસરને શું કહેવામાં આવશે? તો વ્યતિકરણની ઘટના. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અહીંયા સંપાતપણાના સિદ્ધાંતનું પાલન થાય છે એ પણ આપણે સમજવાનું છે. બરોબર છે. અને બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી જે અસર છે એ અસરને શું કહેવાય છે? વ્યતિકરણની ઘટના. ઓકે. પરફેક્ટ. હવે એના પછી જુઓ, એના પછી સપોઝ આપણે એવી વાત કરીએ કે ભાઈ સહાયક વ્યતિકરણ કોને કહેવાય અને વિનાશક વ્યતિકરણ કોને કહેવાય. એક વસ્તુ સમજો,
આ બે ઉદ્ગમો હતા, એની અંદરથી નીકળતા તરંગો આ રીતના હતા. તો અહીંયા આગળ P બિંદુ પાસે ક્યાં તો શૃંગ સંપાત થાય, બંને તરંગના શૃંગ સંપાત થાય, અથવા તો બંનેના ઘર્ત સંપાત થાય, અથવા તો એક તરંગનો શૃંગ હોય અને બીજાનો શું હોય, ઘર્ત હોય, એ સંપાત થાય. તો એ વખતે વ્યતિકરણની ઘટના ચેન્જ થઈ જાય, એટલે કે વ્યતિકરણના બે પ્રકાર પડશે. બરોબર છે. એની અંદર સમજવાનું એ છે કે કોઈ પણ તરંગ હોય સાહેબ તો એ આ રીતનું હોય, કોઈ પણ તરંગ આ રીતનું હોય. ઉપરનો જે વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ, શૃંગ, અને નીચેનો જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે, ઘર્ત કહેવામાં આવે છે, જે તમે જાણો છો. હવે એના ઉપરથી વ્યતિકરણના મુખ્ય બે પ્રકાર આપણે જોઈએ છીએ. વ્યતિકરણના મુખ્ય બે પ્રકાર. પહેલો પ્રકાર કયો હોય છે, તો સહાયક વ્યતિકરણ. પહેલો પ્રકાર કયો છે, સહાયક વ્યતિકરણ. હવે તમે કહેશો ભાઈ સહાયક વ્યતિકરણ કોને કહેવાય સાહેબ? તો એની બહુ સિમ્પલ વ્યાખ્યા છે, જરા પકડજો. કે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય. જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય, અથવા કોઈ એક તરંગના ઘર્ત પર બીજા તરંગનું ઘર્ત સંપાત થાય, તો એ વખતે સહાયક વ્યતિકરણ રચાય છે. શું કહ્યું મેં? જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ, અથવા કોઈ એક તરંગના ઘર્ત પર બીજા તરંગનું ઘર્ત સંપાત થાય, તો તે વખતે સહાયક વ્યતિકરણની ઘટના બને છે. વ્યાખ્યા લખવી હોય તમે લખી શકો છો આ રીતની. જુઓ, જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય, બીજા તરંગનું શૃંગ સંપાત થાય, અથવા કોઈ એક તરંગના ઘર્ત પર, કોઈ એક તરંગના ઘર્ત પર બીજા તરંગનું ઘર્ત સંપાત થાય, બીજા તરંગનું ઘર્ત સંપાત થાય, ત્યારે કયું વ્યતિકરણ રચાય છે? તો સહાયક વ્યતિકરણ રચાય છે. સમજો છો આખી વાત? મેં વ્યાખ્યા શું લખેલી છે કે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય, અથવા કોઈ એક તરંગના ઘર્ત પર બીજા તરંગનું ઘર્ત સંપાત થાય, ત્યારે કયું વ્યતિકરણ રચાય છે? સહાયક વ્યતિકરણ રચાય છે. દાખલા તરીકે સમજી લો કે બે તરંગો હોય. સપોઝ અહીંયા આગળ આ પહેલું તરંગ, બરોબર છે, એના પછી આના ઉપર જ સપોઝ અહીંયાથી આવતું એક બીજું તરંગ છે. આ બંને તરંગો કોઈ એક બિંદુ P પાસે સંપાત થાય. હવે P પાસે બંનેના શૃંગ સંપાત થાય. બંનેના શું સંપાત થાય? શૃંગ સંપાત થાય, અથવા તો બંનેના ઘર્ત સંપાત થાય. તો એ વખતે કઈ ઘટના બનશે? સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણની અંદર સ્થાનાંતરનો શું થાય? સદિશ સરવાળો થાય. બરોબર? કારણ કે સમજી લો કે આ રીતે બંનેના શૃંગ સંપાત થયા, બરોબર? આ સપોઝ 2 સેન્ટીમીટર નું હોય, આ સપોઝ 3 સેન્ટીમીટર નું હોય, તો P કણનું સ્થાનાંતર કેટલું થાય? 5 સેન્ટીમીટર. સમજો છો? બંનેના શૃંગ સંપાત થાય. આ 2 સેન્ટીમીટર નું, આ 3 સેન્ટીમીટર નું. ઉપરનું જે તરંગ છે એનું શૃંગ 2 સેન્ટીમીટર નું છે, નીચેનું જે શૃંગ છે એનું 3 સેન્ટીમીટર નું છે, અને એ બંને તરંગો એક સાથે P કણ પર સંપાત થયા. તો બંનેનો સદિશ સરવાળો કેટલો થઈ જાય? 2 + 3. સ્થાનાંતર કેટલું થાય? P કણનું 5 સેન્ટીમીટર થાય. બરોબર છે? અથવા બંનેના ઘર્ત સંપાત થાય. સમજી લો કે આનું ઘર્ત અને આનું ઘર્ત. સપોઝ આનું જે ઘર્ત છે માની લો હું 4 સેન્ટીમીટર છે. આનું ઘર્ત કેટલું? 4 સેન્ટીમીટર. આનું ઘર્ત 3 સેન્ટીમીટર નું છે. તો P કણનું સ્થાનાંતર કેટલું થઈ જાય? 4 ને 3 7 સેન્ટીમીટર. ટૂંકમાં સહાયક વ્યતિકરણની અંદર શું થાય? ભાઈ સરવાળો થાય. ટૂંકમાં યાદ રાખવા માટે તમે એવું કહી શકો કે શું થાય? સરવાળો થાય બંનેનો. ઓકે, તો આ થઈ ગયું આપણું સહાયક વ્યતિકરણ. બીજું આવે છે આપણું વિનાશક વ્યતિકરણ. હવે વિનાશક વ્યતિકરણની વ્યાખ્યા તો તમે જાતે બનાવી શકો છો. હું વ્યાખ્યા આખી લખતો નથી, તમે જાતે બનાવી શકશો. શું કહેશો કે હળો, જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર, જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ઘર્ત સંપાત થાય, જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શું સંપાત થાય? ઘર્ત સંપાત થાય, અથવા
કોઈ એક તરંગના ગર્ત પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય ત્યારે શું રચાય છે? તો વિનાશક વ્યતિકરણ રચાય છે. ખ્યાલ આવી ગયો? આના ઉપરથી વ્યાખ્યા તમારે જાતે લખવાની છે કે જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ગર્ત સંપાત થાય અથવા કોઈ એક તરંગના ગર્ત પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાય છે. અને જ્યારે વિનાશક વ્યતિકરણ રચાય ત્યારે શું થાય ભાઈ? બાદબાકી થશે. કઈ રીતે સમજાવો? સમજી લો કે બે તરંગો છે આ રીતના. સપોઝ અહીંયા આગળ આ પહેલું તરંગ, બરોબર, આનું શૃંગ સપોઝ આપણે વિચારી લઈએ 2 સેન્ટીમીટર, બરોબર છે, અને બીજું જે તરંગ છે એનું ગર્ત જે છે સપોઝ આપણે વિચારી લઈએ 5 સેન્ટીમીટર, બરોબર, અથવા તો એમ વિચારો કે આનું જે શૃંગ છે એ આપણે વિચારીએ 5 સેન્ટીમીટરનું અને આનું ગર્ત વિચારી લઈએ 3 સેન્ટીમીટરનું. આનું શૃંગ કેટલા? 5 સેન્ટીમીટરનું અને આનું ગર્ત 3 સેન્ટીમીટરનું. હવે આ બંને સંપાત થાય, બરોબર, આ બંને કોઈ P બિંદુ પાસે સંપાત થાય તો બંનેની શું થાય? બાદબાકી 5 - 3 એટલે 2 સેન્ટીમીટરનો શું રચાશે? તો શૃંગ રચાશે, બરોબર. સપોઝ તમે આ રીતે વિચારો કે આ P કણ અહીંયા છે, આ તરફથી આવતું જે તરંગ છે એનો અહીંયા આગળ શૃંગ સંપાત થયો, સપોઝ અહીંયા આગળ શૃંગ સંપાત થયો 5 સેન્ટીમીટરનો, અને આ તરફથી જે તરંગ આવે છે એનો અહીંયા આગળ ગર્ત સંપાત થયો, સપોઝ એ 3 સેન્ટીમીટરનો. તો P કણનું પરિણામી સ્થાનાંતર કેટલું થાય? તો 5 - 3 એટલે કેટલું થઈ જાય? 2 સેન્ટીમીટરનો શૃંગ રચાશે, એવું આપણે કહી શકીએ છીએ. તો ટૂંકમાં વિનાશક વ્યતિકરણની અંદર શું થતી હોય છે? બાદબાકી થતી હોય છે, એવું આપણે કહી શકીએ છીએ, બરોબર છે. તો આટલી વસ્તુ પહેલા મગજની અંદર ક્લિયર કરો. વ્યાખ્યા તમે લખી કાઢજો, બરોબર. મેં અહીંયા શું સમજાવ્યું છે કે ભાઈ વ્યતિકરણની ઘટના મતલબ કે ઇન્ટરફિયરન્સ કોને કહેવાય? તો મેં બહુ સિમ્પલ વ્યાખ્યા તમારા ઘરે ઉતરે એ રીતની વ્યાખ્યા લખેલી છે કે જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે તેથી વધુ તરંગોની અસર હેઠળ હોય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ દ્વારા ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. મેં સરસ વ્યાખ્યા લખેલી છે, જુઓ. જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે તેથી વધુ તરંગોની અસર હેઠળ હોય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. આ વ્યતિકરણ નથી, આ સંપાતપણાનો સિદ્ધાંત છે. હવે બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી જે અસર છે એ અસરને શું કહેવામાં આવે છે? વ્યતિકરણની ઘટના. ઓકે. વ્યતિકરણ મુખ્યત્વે બે પ્રકારના, એક સહાયક અને બીજું વિનાશક. સહાયક કોને કહેવાય? શૃંગ પર શૃંગ સંપાત થાય અથવા તો ગર્ત પર ગર્ત સંપાત થાય તો એ સહાયક વ્યતિકરણ રચે. જો શૃંગ પર ગર્ત સંપાત થાય અથવા ગર્ત પર શૃંગ સંપાત થાય તો એ વખતે વિનાશક વ્યતિકરણની રચના થશે. ક્લિયર છે આટલી વસ્તુ? આ વસ્તુ નોટ કરો. વિનાશક વ્યતિકરણની વ્યાખ્યા લખી કાઢજો. વિનાશક વ્યતિકરણની વ્યાખ્યા લખી કાઢજો, બરોબર. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ કે સ્થાનાંતરનું સૂત્ર શું બને છે અને તીવ્રતા કઈ રીતે સમજી શકાય. ઓકે, હવે આપણે સમજીએ કે બે તરંગો કોઈ કણ પાસે સંપાત થાય તો એનું સ્થાનાંતર કઈ રીતે સમજી શકાય. તો એના માટે આપણે વિચારીએ કે અહીંયા બે ઉદ્ગમો છે. પહેલો ઉદ્ગમ S1 અને બીજો ઉદ્ગમ આપણે વિચારી લઈએ S2. આ બંનેમાંથી જે તરંગો ઉત્સર્જિત થાય આપણે આ રીતે વિચારી શકીએ. S1 ના તરંગો આ રીતે હશે, S2 ના તરંગો આ રીતે હશે, બરોબર. આની અંદરથી જે તરંગો ઉત્સર્જિત થાય એ તરંગો એક સાથે P કણ પર સંપાત થાય છે. સપોઝ S1 માંથી નીકળતું તરંગ આપણે બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. S2 માંથી નીકળતું તરંગ આ રીતે બતાવી શકાય, બરોબર. આ બંને તરંગો S1P અને S2P જે તરંગો છે એ એક સાથે P કણ પર સંપાત થાય છે. તો P કણનું સ્થાનાંતર કેટલું થાય? તો સાહેબ સિમ્પલ વસ્તુ, બંનેના સદિશ સરવાળા જેટલું થાય, બરોબર છે. તો અહીંયા આગળ પહેલી વસ્તુ આપણે નોટ કરવાની છે કે S1P શું છે ભાઈ? S2P. મતલબ શું થયું કે આ S1P અંતર અને S2P અંતર બંને અંતરો કેવા છે? સમાન છે. હવે S1 ઉદ્ગમમાંથી જે તરંગો ઉત્સર્જિત થયા
એ p કણ પર સંપાત થાય તો સ્થાનાંતર કેટલું થશે? અહીંયા આગળ આપણે લખવું હોય તો એવું લખી શકીએ છીએ કે p બિંદુ પાસે કયા ઉદ્ગમ દ્વારા? તો s1 ઉદ્ગમ દ્વારા થતું સ્થાનાંતર, s1 ઉદ્ગમ દ્વારા થતું સ્થાનાંતર કેવું હોય તો આપણે લખીએ y1 બરાબર a cos ઓમેગા t. y1 બરાબર મેં શું કહ્યું ભાઈ? a cos ઓમેગા t. સમજો છો ને ભાઈ? તમે જનરલી સ્થાનાંતરનું સૂત્ર a cos ઓમેગા t અથવા તો sin ઓમેગા t લખીએ છીએ, બરોબર? જે આપણે 11 સાયન્સ ની અંદર ભણતા હતા. તો આ તરંગો જે વિદ્યુત ચુંબકીય તરંગો આપણે કહી શકીએ. વિદ્યુત ચુંબકીય તરંગો sin અથવા તો cosine વિધેય અનુસાર બદલાય છે, તમે જાણો છો. તો p બિંદુ પાસે s1 ઉદ્ગમ દ્વારા થતું જે સ્થાનાંતર છે એને મેં નામ આપ્યું y1 બરાબર a cos ઓમેગા t. આ a જે છે ને ભાઈ એ એમ્પ્લિટ્યુડ છે. એમ્પ્લિટ્યુડ મતલબ કે કંપ વિસ્તાર છે. ઓકે, સેમ એ રીતે જો p બિંદુ પાસે s2 ઉદ્ગમ દ્વારા થતું સ્થાનાંતર જો આપણે કહેવું હોય તો એને આપણે નામ આપીએ y2. તો y2 બરાબર પણ કેટલું આવશે? a cos ઓમેગા t. બંને દ્વારા થતું સ્થાનાંતર મેં સમાન ધારેલું છે. બંનેની કરા, સમય સાથેની જે આ કરા છે, જે ખૂણો બને ને ભાઈ, cos ઓમેગા t મતલબ ખૂણો, ઓમેગા t મતલબ ખૂણો જ કહેવાય ને ભાઈ, બરોબર છે? કારણ કે ઓમેગા એટલે આપણે શું થાય? કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો થીટા બરાબર શું થાય? ઓમેગા t. એટલે આ જે ઓમેગા t છે ખૂણો છે, કોણીય સ્થાનાંતર છે, અથવા તો એને તમે કળા કહી શકો છો. તો આ બંને તરંગો સમાન કળામાં છે, જેને આપીએ આપણે સમીકરણ નંબર 2. તો હવે જરા જુઓ કે p બિંદુ પાસે s1 ઉદ્ગમ દ્વારા થતું સ્થાનાંતર કેટલું થાય? y1 જેટલું થાય. અને p બિંદુ પાસે s2 ઉદ્ગમ દ્વારા થતું સ્થાનાંતર કેટલું થાય? y2 જેટલું થાય. જો આપણે સહાયક વ્યતિકરણ વિચારીએ, કયું વ્યતિકરણ વિચારીએ? સહાયક વ્યતિકરણ. તો મેં તમને એવું શીખવાડ્યું કે ભાઈ જો સહાયક વ્યતિકરણ થતું હોય તો તમારે બંનેના સ્વતંત્ર સ્થાનાંતરનો શું કરવાનો? સદિશ સરવાળો. મેં તમને શીખવાડ્યું ભાઈ કે જો સહાયક વ્યતિકરણ હોય તો p બિંદુનું જો સ્થાનાંતર શોધવું હોય, પરિણામી સ્થાનાંતર, તો દરેક સ્વતંત્ર તરંગના સ્થાનાંતરનો શું કરવાનો? સદિશ સરવાળો. તો કુલ સ્થાનાંતર y બરાબર શું કરી દેવાનું? y1 y2. તો કુલ સ્થાનાંતર y બરાબર, ચલો y1 કેટલા? a cos ઓમેગા t. y2 કેટલા? a cos ઓમેગા t. બંનેનો જો સરવાળો કરીએ તો કેટલો થઈ જાય? પરિણામી સ્થાનાંતર 2a cos ઓમેગા t થઈ જાય. કેટલો થઈ જાય? 2a cos ઓમેગા t. અહીંયા આગળ જે 2a છે ને ભાઈ એને એમ્પ્લિટ્યુડ કહેવાય, પરિણામી સ્થાનાંતર, જેને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર, બરોબર છે? પરિણામી સ્થાનાંતર y બરાબર 2a cos ઓમેગા t. 2a જે છે એ આપણો શું છે? કંપ વિસ્તાર છે. ઓકે, જેને આપો તમે સમીકરણ નંબર 3. હવે જરા જુઓ, મહત્વની વાત હવે શરૂ થાય કે ભાઈ અહીંયા આગળ આપણું જે તરંગ છે એ તરંગની જે તીવ્રતા છે એ તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. તરંગની જે તીવ્રતા છે એ તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો સ્ક્વેર. તરંગની જે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. જો આપણે કોઈ તરંગની પ્રારંભિક તીવ્રતા કેવી હોય, બરોબર, કોઈ એક તરંગની, તો I0 ચલે છે શું કહેવાય? a² કહેવાય કે ના કહેવાય ભાઈ? બરોબર. આને આપો સમીકરણ નંબર 4 કે તરંગની જે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. આપણે જ્યારે બંનેનો સરવાળો કર્યો આ બંને તરંગોનો, તો કંપ વિસ્તાર કેટલો મળ્યો? તો તમે કહેશો 2a. તો પરિણામી તરંગની જે તીવ્રતા છે, અહીંયા એવું લખજો કે પરિણામી તરંગની તીવ્રતા, જે પરિણામી તરંગ મળ્યું ને આપણને પરિણામી સ્થાનાંતરની અંદર પરિણામી કંપ વિસ્તાર કેટલો મળ્યો? 2a. તો પરિણામી તરંગની તીવ્રતા કેવી હોય? તો I ચલે છે શું થઈ જશે? કંપ વિસ્તાર કેટલો? 2a નો સ્ક્વેર. કંપ વિસ્તાર કેટલો છે? 2a નો સ્ક્વેર. તો પરિણામી તરંગની તીવ્રતા I ચલે છે, સ્ક્વેર કરો તો 4 a² થઈ જાય. સમીકરણ નંબર 5.
જો હું આ બંનેનો ગુણોત્તર લઈ લઉં તો શું થઈ જશે જરા જુઓ કે i/i0 જો કરવામાં આવે તો i બરાબર કેટલા છે 4a² અને i0 બરાબર કેટલા થશે a², તો a² કેન્સલ, તો તરંગની તીવ્રતા i બરાબર 4 શું થઈ જાય i0, 4 શું થઈ જાય i0. ખ્યાલ આવે છે આની અંદર? આનો મતલબ શું થયો કે પરિણામી તરંગની તીવ્રતા એ કોઈ એક તરંગની અથવા તો પ્રારંભિક તીવ્રતાથી કેટલા ગણી હોય છે 4 ગણી હોય છે. પરિણામી તરંગની તીવ્રતા કેટલા ગણી થઈ જાય 4 ગણી થઈ જાય. બરોબર. આ ક્યારે ભાઈ સહાયક વ્યતિકરણ હોય ત્યારે. મેં તમને શીખવાડ્યું સહાયક હોય તો સાહેબ બંનેનો સરવાળો જ કરવાનો સીધે સીધો. ઓકે. પરંતુ જો સાહેબ કદાચ વિનાશક વ્યતિકરણનો સામનો થઈ જાય તમારો, વિનાશક વ્યતિકરણ હોય, સમજો છો વિનાશક વ્યતિકરણ કોને કહેવાય? કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ઘટ સંપાત થાય અથવા કોઈ એક તરંગના ઘટ પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય તો એ વખતે વિનાશક વ્યતિકરણ રચાય છે. જો વિનાશક વ્યતિકરણ હોય તો મેં તમને કહેલું છે કે બંનેની શું કરવાની? બાદબાકી કરવાની. y1 y2. જો સહાયક હોય તો બંનેનો સરવાળો કરવાનો. ખ્યાલ આવ્યો? તો પરિણામી સ્થાનાંતર y બરાબર, ચલો y1 કેટલા a cos ωt minus a cos ωt, એટલે પરિણામી સ્થાનાંતર કેટલું થઈ ગયું 0. કારણ કે બંનેનો કંપ વિસ્તાર સમાન, કરા તફાવત સમાન છે એટલે પરિણામી સ્થાનાંતર કેટલું થઈ જાય 0. કારણ કે બંનેનું y1 અને y2 સમાન છે એટલે પરિણામી સ્થાનાંતર કેવું થઈ જાય 0 થઈ જાય જો વિનાશક વ્યતિકરણ હોય તો. જો પરિણામી સ્થાનાંતર 0 થાય તો પરિણામી તીવ્રતા 0 થશે. એટલે કે પરિણામી જે તીવ્રતા છે i એ i બરાબર શું થાય 0 થશે. બરોબર. જો વિનાશક વ્યતિકરણ હોય તો. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ રીતે આપણે બે તરંગો જો કોઈ કણ પાસે સંપાત થાય, કોઈ p બિંદુ પાસે સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર કેટલું હોય, પરિણામી તીવ્રતા કેટલી હોય એ આપણે આ રીતે શોધી શકીએ છીએ. આ વસ્તુ થોડી ધ્યાન રાખજો કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. કામની વસ્તુ છે. આને નોટ કરી લો, આને નોટ કરી લો ભાઈ, ખૂબ મહત્વની વસ્તુ. ઓકે, હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 10.2. બધા વન લાઇનર ક્વેશ્ચનો છે, ફટાફટ જોઈ લઈશું એને. પહેલો ક્વેશ્ચન કે જ્યારે એકરંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન હોય છે. સમજાવો શા માટે? એનું કારણ એક જ છે કે આપાત પ્રકાશની પદાર્થના પરમાણ્વીય ઘટકો સાથેની આંતરક્રિયાથી પરાવર્તન અને વક્રીભવનની ઘટના ઉદ્ભવે છે. એ આપણે જાણીએ છીએ કે ભાઈ આપાત પ્રકાશની જે પદાર્થના પરમાણ્વીય ઘટકો છે એ ઘટકો સાથેની આંતરક્રિયાથી જ પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ ઉદ્ભવતી હોય છે. પરમાણુઓને દોલક તરીકે વિચારી શકીએ કે જે બાહ્ય સ્ત્રોત એટલે કે પ્રકાશની આવૃત્તિ મેળવે છે અને પ્રણોદિત દોલનો કરે છે. બરોબર. આપણે એવું વિચારી શકીએ કે પરમાણુઓને એક દોલક વિચારી શકો અને એના ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે એ પ્રણોદિત દોલનો કરે છે. આવા દોલકો દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ અને બાહ્ય સ્ત્રોત એટલે કે પ્રકાશની આવૃત્તિ કેવી હોય છે? સમાન હોય છે. તેથી પ્રકિરણિત પ્રકાશની આવૃત્તિ એ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે એવું આપણે કહી શકીએ છીએ. ટૂંકમાં તમે એટલું યાદ રાખી શકો કે પ્રકિરણિત પ્રકાશની આવૃત્તિ અને આપાત પ્રકાશની આવૃત્તિ કેવી હોય? સમાન જ હોય ભાઈ. બરોબર. આની અંદર કોઈ ડાઉટ હોય નહીં. એના પછી બીજો ક્વેશ્ચન કે પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઊર્જામાં ઘટાડો સૂચવે છે? તો જવાબ છે ના. એ કંપ વિસ્તાર પર આધાર રાખે છે. પ્રકાશની જે તીવ્રતા છે, બરોબર, એટલે કે જે ઊર્જા છે એ કંપ વિસ્તાર પર ડિપેન્ડેન્ટ હોય છે, નહીં કે તરંગની ઝડપ પર. એના ઉપર કોઈ આધાર રાખશે નહીં. આ સારો ક્વેશ્ચન છે. બરોબર. આ એમસીક્યુ ની અંદર પૂછી શકાય. એના પછી ત્રીજો ક્વેશ્ચન કે પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. એ આપણે જાણીએ છીએ. પ્રકાશના ફોટોનના સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય છે? તો એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા ફોટોનની સંખ્યા પરથી. કોના ઉપરથી નક્કી થાય છે? એકમ સમયમાં
એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા પરથી. તમે ફોટોન વાત જોશો જેમાં પ્રકાશની તીવ્રતા આપણે જોઈશું, આપણા આગળ આવશે ચેપ્ટરની અંદર, જે વિકિરણનો દ્વૈત સ્વભાવ છે એની અંદર, કે પ્રકાશની જે તીવ્રતા છે એ I બરાબર NHF સૂત્ર પરથી મેળવી શકાય. I બરાબર HF સૂત્ર પરથી મેળવી શકાય, પરંતુ પસાર થતા ફોટોનની સંખ્યા જો n હોય તો તીવ્રતા I બરાબર શું થાય? NHF. બરોબર. ત્રણે સિમ્પલ ક્વેશ્ચનો છે, જસ્ટ ખાલી તમારે આને એક વખત જોઈ લેવાના છે, ફટાફટ નોટ કરી લો. એના પછી બીજો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાયનો, નોટ કરવાની. ઓકે, હવે આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 10.9 બહુ સરસ દાખલો અને એકદમ સિમ્પલ. એક સમતલ પરાવર્તક સપાટી પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. એક સમતલ પરાવર્તક સપાટી છે અને એના ઉપર 5000 તરંગ લંબાઈનો એક પ્રકાશ આપાત થાય છે, કે જે આપાત પ્રકાશ છે એની તરંગ લંબાઈ કેટલી? તો 5000 એંગસ્ટ્રોમ છે. બરોબર. પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? જે પરાવર્તિત પ્રકાશ છે, આ સપાટી પર દોરેલો લંબ, આ જે પરાવર્તિત પ્રકાશ છે એની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે એ આપણે શોધવાની છે. બરોબર. આવૃત્તિ કેટલી હશે એ આપણે શોધવાની છે. કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કોણને કેવું હોવું જોઈએ? લંબ હોવું જોઈએ. તો પહેલા તો આપણે પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ કે આ જે પરાવર્તિત તરંગ છે એની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે. તો એક વસ્તુ સમજો કે અહીંયા આગળ આપાત તરંગ અને પરાવર્તિત તરંગ બંનેની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવી હશે? સમાન હશે, કારણ કે એક જ માધ્યમમાં પાછા ફરે છે, પરાવર્તન થઈ રહ્યું છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે આપાત તરંગ અને જે પરાવર્તિત તરંગ છે એ બંનેની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવી હોય છે? સમાન હોય છે. આપાત તરંગ અને પરાવર્તિત તરંગ બંનેની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવી હશે? સમાન હશે. જેના ઉપરથી આપણે એમ કહી શકીએ છીએ કે પરાવર્તિત તરંગની તરંગ લંબાઈ, પરાવર્તિત તરંગની તરંગ લંબાઈ જો આપણે લેમ્ડા કેવી હોય તો એ કેટલી થાય ભાઈ? આના જેટલી જ થાય, 5000 એંગસ્ટ્રોમ. બરોબર. તો લેમ્ડા બરાબર 5000 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર કહી શકાય, અથવા તો 5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર કહી શકો. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ તો થઈ ગયો કે ભાઈ તરંગ લંબાઈ કેટલી હશે? તો જેટલી આપાત તરંગની હોય એટલી જ તરંગ લંબાઈ કોની હશે? પરાવર્તિત તરંગની હશે. હવે રહી વાત એની આવૃત્તિની. હવે આવૃત્તિ માટે સિમ્પલ સૂત્ર c બરાબર લેમ્ડા ઇન્ટુ f. તો જો આપણે આવૃત્તિ શોધવી હોય તો f બરાબર c બાય શું થઈ જાય? લેમ્ડા. તો આવૃત્તિ f બરાબર પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તરંગ લંબાઈ કેટલી? તો 5000 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત, અથવા તો 5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત લખું. ચાલો, બિલકુલ ચાલો. 3 ભાગ્યા 5 કરી દો ખાલી, એટલે 0.6 ગુણ્યા 10 ની 8 એટલે 15 થશે. 15 ઘાત હર્ટ્ઝ થઈ જશે. એટલે ફ્રીક્વન્સી f બરાબર 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ થઈ જાય. બરોબર. જવાબ એટલો થશે, 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ સાચો જવાબ છે. કે જે પરાવર્તિત તરંગ છે એની આવૃત્તિ કેટલી હશે? તો 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. c બરાબર લેમ્ડા ઇન્ટુ f પરથી. ઓકે, તો આ પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન કે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? ક્વેશ્ચન સમજો. ક્વેશ્ચન કયો છે કે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ અને આપાત કિરણ એકબીજાને લંબ હશે. આપાત કોણ કેટલો હોય? તો પરાવર્તિત કિરણ અને આપાત કિરણ બંને એકબીજાને કેટલા થઈ જાય? લંબ થઈ જાય. આપાત કોણનું મૂલ્ય કેટલું રાખીએ? બરોબર, કે જેથી પરાવર્તિત કિરણ અને આપાત કિરણ બંને એકબીજાને કેવા થઈ જાય? લંબ થઈ જાય. તો ટૂંકમાં એવો તો ખ્યાલ આવે તમને કે ભાઈ I + R બરાબર
આપાત કોણ I અને પરાવર્તન કોણ R બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 90 ડિગ્રી, કારણ કે બંને એકબીજાને લંબ હોવા જોઈએ. તો આપાત કોણનું મૂલ્ય કેટલું થાય? તો ટૂંકમાં બંને કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ ભાઈ. I બરાબર શું થવું જોઈએ? R. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય તો જ બંનેનો સરવાળો 90 ડિગ્રી થાય. આપણે એવું કહી શકીએ છીએ, બરોબર. તો સપોઝ આપણે એમ કહી દઈએ કે I plus I બરાબર શું થઈ જાય? 90 ડિગ્રી. તો 2I બરાબર શું થઈ જશે? 90 ડિગ્રી. તો આપાત કોણ I બરાબર 90/2. એટલે આપાત કોણ કેટલા ડિગ્રીનો હોવો જોઈએ? 45 ડિગ્રીનો હોવો જોઈએ. આપણો જવાબ એટલો સાચો રહેશે. બરોબર છે? ખ્યાલ આવી ગયો આની અંદર? તો આપાત કોણનું મૂલ્ય જો 45 ડિગ્રી રાખવામાં આવશે તો આપાત કોણ અને પરાવર્તન કોણ બંને એકબીજાની કેવા થઈ જશે? લંબ થઈ જશે. સિમ્પલ ક્વેશ્ચન છે અને નાનકડો 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય એવો ક્વેશ્ચન કહી શકાય. નોટ કરી લો આને. સ્વાધ્યાયનો 10.9.